દર વર્ષે ચોમાસા દરમિયાન સુરત ખાડીપુરની સમસ્યાનો સામનો કરે છે। થોડા કલાકોના વરસાદમાં જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થાય છે, ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય। દર વર્ષે બેઠકો યોજાઈ, યોજનાઓ ઘડાઈ પણ છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ પણ મળ્યો નથી। તાજેતરના એક સંશોધન મુજબ સુરતમાં ખાડીપુરનું મુખ્ય કારણ ખાડી વિસ્તારોમાં વધી રહેલા બાંધકામો અને કુદરતી પાણીના વહેણ સાથે થઈ રહેલી છેડછાડ છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી માટે પૂરતી ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે। સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે દક્ષિણ કોરિયા, સિંગાપોર અને નેધરલેન્ડ જેવા દેશોએ આધુનિક ટેકનોલોજી અને ઇન્ટિગ્રેટેડ અર્બન વોટર મેનેજમેન્ટ મોડેલ અપનાવીને શહેરી પૂર પર કાબુ મેળવ્યો છે। હવે સવાલ એ છે કે સુરતને ખાડીપુરમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે શું આ માત્ર બેઠકો પૂરતી છે કે પછી વૈશ્વિક ટેકનોલોજી આધારિત ઉકેલ અપનાવવાની પણ જરૂર ઊભી થઈ છે? કારણ કે સુરતમાં દર વર્ષે ખાડીપુરની સ્થિતિ સર્જાય છે, લાખો કરોડ રૂપિયાનું નુકસાન થતું હોય છે, છતાં પણ હવે તંત્ર ક્યાંક ને ક્યાંક નિંદ્રાધીન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાલમાં જ એક સંશોધન કરવામાં આવ્યું છે। પંકજ ગાંધી નામના એક જેમને 3 વાર પીએચડી કરી છે, તેમના દ્વારા હવે ક્યાંક ને ક્યાંક આવું સંશોધન કરવામાં આવ્યું છે। આ સંશોધનમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ડ્રેનેજ નેટવર્કનો અભાવ છે, પાણી ભરાવાની સ્થિતિ તેના માટે જ વધુ થતી જોવા મળી રહી છે। આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સંશોધન કરનાર પંકજ ગાંધી ખુદ જોડાઈ ગયા છે। પંકજભાઈ, સુરતમાં ખાડીપુરનું સૌથી મોટું કારણ આપના મતે શું છે? મારા મત મુજબ ખાડીમાં જે પૂર આવી રહ્યા છે તેને માટે સૌથી મોટી વસ્તુ જો કોઈ જવાબદાર હોય તો અનપ્લાન અર્બન ડેવલપમેન્ટ અને ખાડી પુરાણ, ખાડીના કિનારે બનાવવામાં આવેલા જાયન્ટ પ્રોજેક્ટ કે જ્યાં રો હાઉસીસ, એપાર્ટમેન્ટ, આ બધા જે કોમ્પ્લેક્સો સાકાર કરવામાં આવ્યા છે તે ઉપરાંત આજથી 3 કે 4 વર્ષ પહેલા એક ખાડીને પાણીને ડાયવર્ટ કરીને બીજી ખાડીમાં લેવામાં આવ્યું, કંઈક 941 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે। હવે સુરતમાં પૂર આવવા માટેના જે 2 મુખ્ય કારણો છે એમાંનું એક કારણ છે બીઆરટીએસ ડેવલપમેન્ટ અને બીજું કારણ છે આઉટર રિંગ રોડ ડેવલપમેન્ટ। એની સાથે સાથે આ બંને વિસ્તારોમાં જ્યાં કામરેજ અને કડોદરા વિસ્તારથી ખાડીઓ સુરતમાં પ્રવેશે છે અને મિંદોરામાં જઈને મળે છે, ત્યાં ખાડી કિનારે જે પણ કોઈ વિકાસ કરવામાં આવ્યો છે, એટલે કે ખાડી કિનારા ઉપર મકાનો બાંધી દેવામાં આવ્યા છે। ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ 2 વીઘા જમીનનો દસ્તાવેજ થયો છે અને પછી એ બિલ્ડર 3 વીઘા જમીનમાં પૂરો કર્યો છે, તો એ આખી પેરીફરીને પેરેલલ એપ્રોક્સિમેટલી એવું કહી શકાય કે જે પણ કઈ 1 વીઘું વધ્યું દસ્તાવેજ કરતી વખતે એ 1 વીઘું જમીન ખાડી પુરાણ કરીને ઉભું કરવામાં આવ્યું હોય। એટલે ખાડીને અડોઅડી કઈ રીતે બની શકે અને કયા પ્રકારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આ પ્લાન પાસ કર્યા છે તે સૌથી મોટો ક્વેશ્ચન છે। એટલે સુરતમાં જે ખાડી પૂર આવવાનું સૌથી મોટું કારણ છે કે આજુબાજુના જે પેરી અર્બન વિસ્તારોનો વિકાસ કરવામાં આવ્યો। પેરી અર્બન એરિયા એટલે કે કામરેજ, વાલક, આ બધા વિસ્તારોને જ્યારે સુરતમાં સમાવી લેવામાં આવ્યા, હવે એ વિસ્તારોના કોઈ પણ પ્રકારના પમ્પિંગ સ્ટેશન ત્યાં બનાવવામાં આવેલ નથી। એટલે કે જે વરસાદી પાણીનો નિકાલ ચોક્કસ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જઈને કે ત્યાંથી વોટર પંપ કરીને ત્યાં બીજે મોકલી શકાય એ પ્રકારની કોઈ વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાએ આ વિસ્તારોમાં પોતાના અંદરમાં સમાવ્યા ત્યારે કરવામાં આવી નથી। એટલે આ વિસ્તારોનું જે પણ કોઈ ફ્લડેડ વોટર છે, જે નવા ડેવલપમેન્ટ થવાને લીધે જે જૂનો જે કોન્ટૂર કહેવાય, જેને ધરાવ કહેવાય, જેમ કે તાપી નદી મધ્યપ્રદેશથી વહેતી આવે છે, તેના એક નેચરલ કોન્ટૂર પ્રમાણે વહેતી આવતી હોય, તો એ કોન્ટૂર જે સિટી ડેવલપમેન્ટ કરવામાં આવ્યું ત્યારે કોન્ટૂરને તોડી નાખવામાં આવ્યું હોય અથવા તો પુરાણ કરીને ત્યાં સોસાયટી બનાવી દેવામાં આવી હોય, તો આ બધું થવાને લીધે જે નેચરલ ફ્લો પાણીનો હતો તે અવરોધાયો અને એ ફ્લો પછી પોતાની રીતે પાણી, આગ અને હવા પોતાની રીતે રસ્તો કરે એ પ્રકારે પાણીએ પોતાનો રસ્તો ન મળ્યો, એટલે અર્બન પ્લાનિંગ ખોટી રીતે જે થયું છે તેને લીધે આપણે કહી શકીએ કે જે પણ તે અત્યારે અર્બન પ્લાનિંગ આવી રહ્યું છે એ એસએમસીના અધિકારીઓના મિલીભગત અથવા તો બિલ્ડરો સાથેની સાંઠગાંઠને લીધે છે। ખાસ કરીને જોવામાં આવે તો જે અનપ્લાન અર્બન ડેવલપમેન્ટ, પંકજભાઈ, સમયનો અભાવ છે, સ્કીમ સિવાય પણ અર્બન પ્લાનિંગ કરવામાં। બિલકુલ પંકજભાઈ, જોડાવા બદલ આપનો આભાર।